આમ તમે જુઓ ને તો આપણે ત્યાં તો સરસ નીલકંઠની પરંપરા છે. ઝેર તમારે પીને જ જવાનું, ગળીને જ જવાનું, અહીંયા રાખવાનું છે. અને એમ ઝેર પીવાથી જો નીલકંઠ થવાનું હોય તો સાંજ પડે કેટલાય ઝેર પીને મરી જતા હોય છે, તો તે ન થઈ ગયા હોય? નહીં. સમાજમાં કેટલાય કુટુંબના કેટલાય એવા ઝેરના ઘૂંટડા હોય કે જે હૃદયમાં દાબી રાખવાના હોય. માનો કે ન માનો, જો તમે જોઈન્ટ ફેમિલીમાં છો, તમારી પેઢીઓ સાથે છે, તો 100% તમારા ઘરની એકાદ સ્ત્રી કશું ગળી રહી છે અને કાં તો એ સહન કરી રહી છે, એટલે તમારા પરિવારો ભેગા છે. 100%. તો એ સ્ત્રીને ક્યારેક સન્માનિત કરો. મને હંમેશા એક ફરિયાદ સમાજ પાસેથી રહી છે કે અમારા જેવી 2 સ્ત્રીઓ બોલતી થાય તો તમે એને સન્માનિત કરો, 2 સ્ત્રીઓ ડૉક્ટર થાય તો એને તમે સન્માનિત કરો, 2 સ્ત્રી એન્જિનિયર થાય તો સન્માનિત કરો, 2 ક્યાંક સાયન્ટિસ્ટ થાય તો તમે એને સન્માનિત કરો. પણ 2 પેઢીથી 3 પેઢીથી ઘર જોડી રાખતી સ્ત્રીને કે દિવસે સ્ટેજ આપીને એમ કીધું વંદન છે તારી જીભને બેન, તું કેટલું ગળી ગઈ હશ કે આખો પરિવારને તે 3 પેઢીથી જોડી રાખ્યો છે. આ એવા અમારા બા છે કે જેના આજ સુધી ક્યારે અથાણા નથી બગડ્યા, એને બધાઓ તમે. પણ આપણે ભાષા બદલાવી નાખી અને પછી આપણે વાંક કાઢીએ સ્ત્રીઓનો કે અત્યારની છોકરીઓ આમ, અત્યારની છોકરી. આપણે જ એમને શીખવ્યું કે આ રીતે તમે આટલું આટલું કરો ને, મહાન બનો. તો મહાન એટલે શું? છાપામાં છપાય, છપાતી, વંચાતી એ જ સ્ત્રી મહાન? અહીંયા બેઠેલા તમામ પુરુષો 3 લાઈનો જે સફેદ કપડાવાળા છે, એના સફેદ કપડાના દાગો છે ને ક્યારેય ન દેખાવા દીધું હોય તો એની પાછળ તમારું ઘર ઓઢીને બેઠેલી સ્ત્રીના આંસુ જવાબદાર છે દોસ્ત. તો જ શક્ય બને. અને આ જગતની સ્ત્રીને તમારા સફેદ કપડા ઉપર ગમે એવા ડાઘ લાગ્યા હોય ને તો કપડું ફાડ્યા વગર એ દાગ કાઢતા આવડે છે. એટલે પુરુષ જો આટલો અડીખમ ટક્કર રહી શક્યો હોય ને તો ક્યાંક એ સ્ત્રીનો હાથ જવાબદાર છે, એનો સ્પર્શ જવાબદાર છે, એનો ખોળો જવાબદાર છે. પણ આપણે સફળ થઈએ ને એટલે આપણે એમ કહીએ કે ઉપરવાળાના આશીર્વાદ છે, મારી મહેનત છે, મારો સંઘર્ષ છે, મારા માતા પિતાના આશીર્વાદ છે. આ જગતના એક પુરુષ સક્ષમતાથી એવું ન કહી શકે કે મારી પત્નીની સહન શક્તિ જવાબદાર છે મને અહીં સુધી પહોંચાડવા માટે. અને અમે બહેનો એટલા બધા રાજી કે અમે સલાડ કોમ્પિટિશનમાં પહેલા આવીએ ને તો પહેલું એમ કે મારા પતિનો અને મારા પરિવારનો એટલો મોટો સાથ છે કે હું અહીં સુધી પહોંચી છું. જે દિવસે પ્રવચનોની અંદર, છેલભાઈ તમે તો મારા કરતાં વધુ અનુભવી છો, કે સાવ ગઈઢા થઈ જાય અને છેલ્લું પુસ્તક હોય ને ત્યારે તમે પત્નીને અર્પણ કરો. પહેલું કરવું જોઈએ. કે તમને લખવાની ટેવ વિશે છોકરાઓને એને અંદર પૂરી રાખ્યા. અત્યારે તમે રોતા નહીં, અવાજ કરતા નહીં, તાર પપ્પા લખે છે. પપ્પાને કવિતા ઘણી ઉતરતી હોય, બહેનોને ઉતરતી હોય, પણ વાસણવાળી, કામવાળી બધાને આજુબાજુ અવાજ સંભળાતા હોય. એટલે છેલ્લું પુસ્તક તમારું કાંઈ ન હાલતું હોય તેથી તમે છેલ્લું, અને ત્યારે એ સ્ત્રીને જરૂર ન હોય તમારા અર્પણની. શું કરવાના એ અર્પણને? એક સરસ ઉંમરે, જીવવાની ઉંમરે તમે સન્માન આપો ને તો જીવવું થોડુંક હેલું લાગે. અને એણે કાઢેલા ઘસારા, એની કરોડરજ્જીના, જેમ કે ને ડૉક્ટર એમ કે ને ગાદી ખસી ગઈ, એની ગાદી નથી ગઈ, એની સ્થિરતા ખસી ગઈ કે એટલું સન્માન ન મળ્યું. અને બીજી મહત્વની વાતો મારે જે કરવાની છે, હું એવું બિલકુલ બહેનો વિશે નહીં બોલું, ભાઈઓ વિશે પણ એટલું જ બેલેન્સ રાખીશ. કે ભાઈઓને કહું છું કે જો કહેવાનું નહીં રાખો ને તો બહુ જ ડૉક્ટર પાસે હૃદય ખોલવા કરતાં ખોલી નાખો ને. આ તમે એ જ સ્ત્રીઓ ને પત્નીઓ જ છે કે જેને તમે એક સમયમાં પ્રેમ કરતા હતા. અને મને કોઈ દિવસ નથી સમજાણું, લોકોને પોતાની પત્નીને પ્રેમ કરવામાં બહુ જ શરમ આવે છે ભાઈઓને. કે કયો ક્યારેક કે તમને કદર છે એની. અને મેં કીધું એમ કે જ્યારે ભાઈઓ તમારી પાસે વાત લઈને આવે છે ત્યારે સાંભળવાનું રાખો. એક બાળક મેલું ઘેલું થઈને પોતાના ઘરે આવે તો માં એને કેવું વાલું કરી લે. ત્યારે તમે એમ કહો છો કે એ મારી નવી સાડી છે, તારા કપડાં, તારા હાથ જો. એકે વખત તમે એવું કહો છો? ક્યારેક એવું બને કે જગતથી થાકેલો હારેલો પુરુષ પોતાના આવા જ કાળા સાથે તમારી પાસે આવે ત્યારે એને આઘો ન ખસેડો, ત્યારે એને સાંભળી લ્યો. એને કહી જ દેવું છે કે મારી અહીંયા ભૂલ થઈ ગઈ છે. અને બહેનોની મોટી સરસ મજાનું રામબાણ ઇલાજ, તમે મને બધું કહી દઉં, હું તમને માફ કરી દઈશ.
અને ભાઈઓ બિચારા ભોળા એટલે તરત કહેવા માંડે કે આવું થયું તું, મારાથી સેટ થઈ ગયું તું, અને પછી આખી જિંદગી મેં સંભળાવ્યા રાખી, તમે યાદ રાખજો મેં તમને તેથી માફ કરી દીધા તો ઓલી વાત માટે. એટલે પછી આ લોકો અંદરો અંદર એકબીજાને કહેવા માંડ્યા કે જો આ લોકો માફ કરતા નથી એટલે કેવું નહીં. સંભળાવા કરતા સંભાળી લ્યો. હજી મોડું નથી થઈ ગયું, હજી મોડું નથી થયું કે સંભાળી લ્યો એકબીજાને. ક્યાંક તો એવા ઉતરો, એકાદ તો એવું ઠેકાણું રાખો કે જેના કારણે એમને પણ ટાઢક મળે. અને તમને શું લાગે છે કે બહાર જઈને એટલી મજા જ કરે છે? ખરેખર એટલી બધી મજા છે નહીં. બહાર જઈએ ત્યારે ખબર પડે છે કે કેટલી વિહો થાય. ખરેખર બહેનો થોડું ઘણું કમાતી હોત ને બહાર જતી હોત ને તો એમને ત્યારે આઈડિયા આવત કે 10 વ્યક્તિઓ તમને ના પાડે, 2 વ્યક્તિઓ EMI ના કર્યા રાખે, 3 વ્યક્તિઓની, કારણ કે આપણે તો અત્યારે બધા ભેગા થયા એટલે ઓલા ભાભી એમ કીધું હોય કે અમે તો આ વખતે આ લીધું સરસ સોનાનો સેટ, એટલે આપણે તરત જ ઘરે જઈને જો આમણે આ વખતે લીધું છો ધનતેરસમાં, આવતી ધનતેરસ મને લઈ દેવાનું, તમે હુજે કરો. અને એક વસ્તુ કહું, આપણા પૂર્વજો છે ને બહુ જ બુદ્ધિશાળી હતા પહેલાના જમાનામાં, કે પુષ્ય નક્ષત્રમાં થોડુંક તમારે લેવાનું. એ શું હતું? આપણા વડીલોએ એકદમ સમજપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમારી ભવિષ્યની FDઓ હતી કે થોડું 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 ભેગું કરો. અને દેવાનું કોને? દીકરાની વહુને, દીકરીઓને નહીં. કારણ કે દીકરીઓને તમે બધું વેચી કાઢવી નહીં આપશો, દીકરાની વહુનું શું? એટલે સરસ નિયમો બનાવ્યા હતા. પણ આપણા બધાની તકલીફ એ થઈ ગઈ કે ક્યારેય શાસ્ત્રોક્ત નિયમો કોઈ સમજાવ્યા નહીં કે આ સામાજિક વિજ્ઞાન છે. દીકરીના ઘરનું પાણી નહીં પીવાનું વાત બહુ સાચી છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી દીકરીના ઘરે પાણું ન બંધાય ત્યાં સુધી પાણી નહીં પીવાનું. એનું કારણ કે જો એકાદ સંતાન થઈ ગયું હોય તો સંબંધ પરિપક્વ થઈ ગયો હોય પછી એ સંબંધ તૂટે નહીં. એટલે પિયરવાળા ત્યાં સુધી જઈને ખોટી માથાકૂટો ન કરવી. આવી નાની નાની ઝીણી ઝીણી વાત હતી કે દીકરીના ઘરે પાણું ન બંધાય ત્યાં સુધી તમારે પાણી નથી પીવાનું. એટલે બહુ આવરો જાવરો ન હોય તો દીકરીના ઘરમાં ખોટી માથાકૂટો તમે ઊભી ન કરો. પણ જેવું પાણું બંધાઈ જાય પછી તમે જાઓ એટલે સંબંધ પરિપક્વ થઈ ગયો હોય, દીકરી એકદમ એ ઘરમાં ઢળી ગઈ હોય અને એકાદ સંતાન થઈ જાય પછી છૂટાછેડાની ખાસ શક્યતાઓ નથી રહેતી. ક્યારેક સંતાન છે એ 2 સંબંધોને તૂટી ગયેલા સંબંધને જોડતી કડી, એક સેલોટેપની જેમ ઉતરતું હોય છે પૃથ્વી પર. અને બીજું મારે કહેવાનું કે તમને ભણેલ ગણેલ છો, સક્ષમ છો, તો છૂટાછેડા વખતે આટલી બધી રકમ માગો છો શું કામ? તમને ભણાવ્યા છે શું કામ? રાધર તમારો વકીલ તમને એમ કહે કે બેન તમે એવું લખશો ને આ FIR ની અંદર કે મારો પતિ મને બહુ મારતો તો, નામ કરતો તો, ત્યારે તમારી અંદર રહેલી એ ઝાંસીની રાણી ઊભી થવી જોઈએ ને કેવું જોઈએ કે મારે સત્યના આધારે લડવું, મને મજા નથી આવતી, મને સમજાતું નથી એટલે મારે છૂટું પડવું. આવી ખોટી વાતો ન લખતા. દરેક સૌથી હવે ખરેખર તો આમ તો છે ને મહિલા બચાવ સમિતિની સાથે પતિ બચાવ સમિતિ થોડીક ઊભી કરો. બહુ જ જરૂર છે આવા ખોટા કેસો માટેની. અડધી તમે સંપત્તિ માગી લ્યો. હા, ખરેખર તકલીફ થઈ ગઈ હોય, ખરેખર એવી મૂંઝવણમાં હોય તો વાત જુદી છે, પણ ત્યારે તમારી અંદર રહેલી એક એકચ્યુઅલ વ્યક્તિ જાગવી જોઈએ અને કહેવી જોઈએ કે હું ભણેલ ગણેલ છું, હું સક્ષમ છું, મારા આધારે હું કરી લઈશ, મારે કોઈ ખોટી આવી જરૂર નથી. પણ ત્યારે આપણે તો ઓલું જોઈએ અને પછી એને ખરાબી ચિતરવાની. તમે સાક્ષર અને વુમેન એમ્પાવરમેન્ટ તમને ત્યારે સમજાણું હોય કે જ્યારે એ પુરુષનું ક્યાંક બીજે થતું હોય અને કોઈક તમને ફોન કરે કે કેવા છે, તો તમારી અંદરની સાક્ષર સ્ત્રી બહાર આવી જોઈએ ને કહેવી જોઈએ કે મને અનુકૂળ નથી આવ્યું. એનો અર્થ એ નથી કે માણસ ખરાબ છે કે કુટુંબીઓ ખરાબ છે. પણ આપણે તો બિચારા જે ભાઈએ જીવનમાં કોઈ દી પેન સિવાય કંઈ ઉપાડ્યું ન હોય એમ કે હાથ ઉપાડતો તમારા ઉપર, એને પેન કોઈ દી નથી ઉપાડી હરખી, હાથ હું ઉપાડે.